Hello guys, welcome to Medic Skill. Myself Dr. Ashok Arsankar MBBS. આજે આપણે વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિ વિશે. તો થાઇરોઇડ ગ્રંથિ જે થાઇરોક્સિન હોર્મોન નામનું રિલીઝ કરે છે, તો એ હોર્મોન જ્યારે ઇમ્બેલેન્સ થતા હોય છે તો ત્યારે ક્યાં પ્રોબ્લેમ થાય છે એના વિશે વાત કરીશું આજે. તો ઘણીવાર આપણા ભારત દેશમાં કોમન છે જે આયોડિન ડિફિશિયન્સી, જેના લીધે ગોઈટર ને એવું બધું થતું હોય છે. તો આ એક થાઇરોઇડ હોર્મોનને ઇમ્બેલેન્સ થતો હોય એના લીધે થતા હોય છે. કયા હોર્મોન ઇમ્બેલેન્સ થાય? તો કે થાઇરોઇડમાં T3 અને T4 નામના હોર્મોન્સ આવેલા હોય છે, તે ઇમ્બેલેન્સ થતા હોય છે. તેને રેગ્યુલેટર થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે પિટ્યુટરીમાંથી રિલીઝ થાય છે, તો તેના લીધે આખું રેગ્યુલેશન થતું હોય છે. તો જ્યારે બી થાઇરોઇડ હોર્મોન ઇમ્બેલેન્સ રહે તો બે પ્રકારના ડિસીઝ થતા હોય છે, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ. જ્યારે બી થાઇરોઇડ હોર્મોન ઓછા રિલીઝ થતા હોય છે તેને આપણે હાઇપોથાઇરોઇડિઝમ કહીએ છીએ, અને જ્યારે બી થાઇરોઇડ હોર્મોન વધારે રિલીઝ થતા હોય છે તો તેને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ છીએ. હવે જ્યારે બી હાઇપોથાઇરોઇડિઝમ હોય છે તો ત્યારે કયા પ્રકારના પેશન્ટ શું કમ્પ્લેન લઈને આવશે એના વિશે વાત કરીએ. તો જ્યારે બી હાઇપોથાઇરોઇડિઝમ હોય ત્યારે પેશન્ટની સ્કિન ડ્રાય થઈ જવી, પેશન્ટને થાક વધારે લાગવો, વાળ વધારે ખરવા, વજનમાં વધારો થવો, ચિંતા વધારે થવી, અને તેના મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર થવી, વધારે પીરિયડ આવવા, ઘણીવાર ઓછા પીરિયડ આવવા, આવા બધાની તકલીફ થતી હોય છે. અને ત્યારે આપણે લેબ રિપોર્ટ કરાવીએ તો T3 અને T4 નું પ્રમાણ ઓછું જોવા મળે છે, અને TSH જે સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો તેને આપણે હાઇપોથાઇરોઇડિઝમ કહીશું. અને બીજી વસ્તુ છે હાઇપરથાઇરોઇડિઝમ, જેને આપણે વધારે થાઇરોક્સિન હોર્મોન વધી ગયા હોય છે ત્યારે તેને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ છીએ. તો તેમાં પેશન્ટના હાર્ટ રેટ વધી જવા, પેશન્ટ વેઇટમાં ઘટાડો થવો, આવા બધા પ્રકારના સિમ્પટમ્સ આવતા હોય છે. અને તેમાં પણ મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી તો રહેતી જ હોય છે. અને ઘણીવાર તો એવા બી પેશન્ટ જોવા મળે જેમાં પેરિફેરલ નમનેસ એટલે આંગળીમાં ખાલી ચડવી, એવા પ્રકારના પેશન્ટને કમ્પ્લેન હોય છે. ત્યારે આપણે લેબ રિપોર્ટ કરાવીએ તો તેમાં T4 અને T3 નું પ્રમાણ વધારે જોવા મળે છે, અને TSH ઓછું જોવા મળે છે. અને વધારે આપણે બીજી વસ્તુ, કોઈ મહિલાઓ બહેનો પ્રેગ્નેન્ટ પહેલા જ થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય અને પછી પ્રેગ્નેન્ટ થતું હોય તો આપણે જ્યારે બી પ્રેગ્નેન્ટ થાય ત્યારે તેના થાઇરોક્સિન જે મેડિસિન ચાલતી હોય તેને 25% જેટલો એનો ડોઝ વધારવામાં આવે છે, જેથી કરીને તેના બચ્ચાને કોઈ પ્રોબ્લેમ ન થાય અને તેનું બ્રેઇન ડેવલપમેન્ટ પણ સારું થાય છે. અને જનરલી આ દવા લીધા પછી તેના 2 મહિને રૂટીન ચેકઅપ કરાવતા રહેવા જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેટલું તેનું મેડિસિનમાં ચેન્જીસ કરવો અને તેના ડોઝમાં કેટલું ચેન્જીસ કરવું એ ખાસ જાણો. અને તેના માટે તમારે ખાસ ડૉક્ટરની વિઝિટ લેવી જરૂરી છે. થેન્ક યુ.